તો જય માતાજી મિત્રો, આપણે નાની એવી વાત કરવા જઈ રહ્યા મિત્રો, તો તમે કન્ટિન્યુ વિડીયોની અંદર બના રહેજો. ભાઈ આપણે નાનો ક્રિએટર હોય બરાબર, વિડીયો કેટલી મહેનત કરીને વિડીયો બનાવતો હોય બરાબર, તો તમે ખરાબ કોમેન્ટ કરો યાર, તો થોડીક તે શરમ કરો. ખરાબ તમે વિડીયાની અંદર ખરાબ કોમેન્ટ કેમ કરો? ગમે તે વિડીયો, હા ભાઈ એવો વિડીયો બનાવીને તમે ખરાબ કોમેન્ટ કરો તો એની વાત બરાબર છે, પણ તો મિત્રો વિડીયો જોઈને કોમેન્ટ કરવી પડે. વિડીયો બનાવવામાં કેટલી મહેનત પડે મિત્રો, જે બનાવતા હોય એને જ ખબર હોય બરાબર. વિડીયોની અંદર જે વિડીયો બનાવે એમને જ ખબર પડે કે ભાઈ કેટલી મહેનત પડે વિડીયોને એડિટિંગ કરવું, વિડીયો ઉતારવો, ઘરવાળાથી છાની ચૂપી રીતે વિડીયો ઉતારવું. તમે યાર ખરાબ કોમેન્ટ કરો, કેટલું ખરાબ. એ તો વાંધો નહીં આવે, એ તો ડિલીટ કરી નાખીએ, કાંઈ વાંધો નહીં આવે. તમે ખરાબ કોમેન્ટ કરો, ડિલીટ કરી નાખો. અમે પણ કહેવાનો મતલબ એને કેટલી મહેનત કરવી પડે, વિડીયોની પાછળ એડિટિંગ કરવો પડે, એટલી બધી મહેનત કરવી પડે ને તમે ખરાબ કોમેન્ટ કરો યાર, ચાલે ખરું? આમાં નહીં ચાલે. નહીં, ખરાબ કોમેન્ટ શું લેવા કરવી? એવો વિડીયો હોય તમે ખરાબ કોમેન્ટ કરો ચાલે મિત્રો, ખરાબ કોમેન્ટ શું લેવા કરવી કહો? એટલે ખાસ ખરાબ કોમેન્ટવાળા ઘણા એવી ચેનલો બનાવી લે, સ્પેશિયલ ખરાબ કોમેન્ટ જ કરવાની હોય એ લોકોને, બીજું કાંઈ નહીં કરવાનું હોય. લોકોને હેરાન કરવાના હોય, ચેનલ બનાવીને ખરાબ કોમેન્ટો કરવાની, પછી લોકોને હેરાન કરવાના. આવું બધું પહેલથી એને યુટ્યુબમાં એ લોકો વિડીયો ચડાવતા હોય ના ચડાવતા હોય એવું બધું હોય એમ, ખરાબ જ કોમેન્ટ કરવાની. તમે ભલે ના પાડો કે ગમે તે કરો, ખરાબ. મારે તો એટલું જ કહેવું ભાઈ કરો, કાંઈ વાંધો નહીં, પણ મારો કહેવાનો મતલબ એમ છે કોઈ ખરાબ કોમેન્ટ નહીં કરાય મિત્રો. કોઈ એટલી મહેનતથી વિડીયો બનાવતો હોય, કોઈ વિડીયો, મોબાઈલ હે અત્યારે મોબાઈલનો જમાનો હોય ભાઈ, વિડીયો તો બનાવે. એ વિડીયો કોણ નથી બનાવતું? કોણ ભાઈ વિડીયો નથી બનાવતો? વિડીયો તો બનાવતા હોય, બધા લોકો વિડીયો બનાવતા. એટલે ખરાબ કોમેન્ટ નથી કરો મિત્રો. બસ મારે વિડીયોની અંદર આટલું જ કહેવું કે ખરાબ કોમેન્ટ નથી કરો, બને એમ તેમ ખરાબ કોમેન્ટ નથી. બસ જય માતાજી.